એમના વ્લોગના હાલશું વિરામ. આ હંગાત ચાલુ હી. આ બાજુ જો દુકાનનો વેપાર કરી અને આ બાજુ વ્લોગે કરી. આવો 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 બંકા આવો. ચમ બંકા બોલતા નહીં બારે બાર જોયા ખબર. મહેનત મજૂરીમાં કોઈ મેણું ના હોય, મળશે એટલે નોકરી જતા રહેવું. હાલ નોકરી હા નહીં, ખાલી ઘેર. મારા પપ્પાએ કીધું કે જય માતાજી મિત્રો, આજના GS બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો વાજે 8 ના આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હોટલથી. અને મિત્રો આજે આપણે ચા બનાવી દીધી છે. અને આ બાજુ આપણી હોટલ છે. તો જોયું આપણી હોટલ છે. તો આપણે આમકા આવી અને પેલો સાધનનો અવાજ આવતો હતો, એના કારણે થઈ અને આપણે અંદર આવી અને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો કે આપણે અત્યારે જવાનું છે બેંકમાં. એ બેંકમાં જે આપણા યુટ્યુબ મિત્રો આપણા બેંકમાં થોડું કામ હતું કે આપણે પાન કાર્ડ બેંકમાં લિંક કરાવવાનું હતું. તો પાન કાર્ડ લિંક કરવા માટે આપણે આવી ગયા હતા. તો આ બાજુ બરોડા બેંક છે. તો તમને બરોડા બેંક ઉપરથી બતાવી દઉં તો તમે જોઈ લો. તો બરોડા બેંકે આપણે પાન કાર્ડ લિંક કરાવી અને આ બાજુ આપણું બાઇક પડ્યું તો આપણો જે કામ હતું કામ ફટાફટ થઈ ગયું તો આપણે હોટલે ચા બનાવી અને તરત આપણે આવતા રહ્યા હતા. આપણું કામ પતી ગયું તો આપણે જઈએ. તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી પછી આપણે બાજુ સદૈવ આપણી હોટલે આવી ગયા. ચીકર ચમ આયા ખબર નહીં કાલે બેંકનો ચમ અમે હું દગો કર્યો. તમે એમ કીધું તું કાલે આપણે બેંકમાં હંગાત જાઉં, તમે એકલા જઈ આવ્યા મને આવતા. મેં તમને 10 વાગ્યાનો ટાઈમ આવ્યો હતો પણ તમે 10 વાગે ના આવ્યા. હું મારી જઈ જઈ આવ્યો. જો મિત્રો ભોલુભાઈ ને બે ધંધા હંગાત ચાલુ હી. આ બાજુ જો દુકાનનો વેપાર કરી અને આ બાજુ વ્લોગે કરી. ધંધા બધા ચાલુ. એક બાજુ ધંધો એવો ને કે આપણે ના હોય. બે હાથે ખાલી આપણે વાર રાખવાનો પૈસા છે. આપણે દર રવિવારે હોટલમાં ખાવા જવાનું હોય તો પૈસા ભેળા કરવા પડે. એમને પણ ખવડાવો હોટલ વાત સાચી છે. એ પ્રમાણે પૈસા ભેળા કરવા પડી હતા. તો મિત્રો ભોલુભાઈ એકલા બેંકમાં જઈને કોમ પટાઈ આયા હે. મારો હંગાત 25 તારીખે કાલનો દિવસ રાહ જોવી હે ને પછી 27 તારીખે જતું રહેવું બેંકમાં. કારણ કે મારા ભોલુભાઈ બેવાને પેમેન્ટ હોલ્ડ થયું હે. શનિવારે પાછી રજા હોય ને બીજે. હા, શનિવારે રજા, રવિવારે રજા, સોમવારે મેળ આવે. મારા જેવા આવક નહીં આવે. અને આ કાકો ને આપણા કામિક ના ઘર આ ભાઈ બોલાવે. બોલો હું આલુકો. તો મિત્રો ભોલુભાઈ ના કોમ આવી ગયું હોય તો આપણા એમના વ્લોગના હાલશું વિરામ. હેપી બર્થડે. તમારા છોકરા તમે બાપો નહીં હેપી બર્થડે કેવો પડે. ચી બાદ જીયા કો તૈયાર થઈ ફેક્ટરી આવે કે બાર કટિંગ કરાવી જતા ફેક્ટરી જઈને આવે. શું સવાર તબિયત પાણી સારું કહેવાય. આપણે આવી ગયા ઘેર ને આપણે જમવાનું તૈયાર થઈ ગયું હતું. જો આ બાજુ આપણા જમવામાં રોટલી હે અને આ બાજુ તારે ફેવરેટ સબ્જી હે અને આ બાજુ બંકો આવી ગયો હતો. જુઓ સ્પેશિયલ સબ્જી ચેક કરવા માટે કે આજે મારા તમારા ઘરની સબ્જી ખાવી છે. તો બોલી ગયા તમે મારું કરવાનું કહો. એ તો બોલીએ તો મિત્રો આ અવાજ કોનો છે અને આ કોણ બોલો છે તમે ફટાફટ કમેન્ટ મારી દેજો તો બતાવી દઈએ. આપણે હાલ રૂમાલ ખોલશે. રૂમાલ ખોલે આપણે બતાવી દઈએ. કોમેન્ટ મારવાનું કીધું એટલે રહ્યા છે. કોમેન્ટ આવે ને એટલે પછી બીજા ભાગમાં ફેસ રિવીલ કરશે. એવું આ ભાગમાં ખાલી પગ બતાવી દો. એન્ટ્રી બતાવવાની એન્ટ્રી પગની એન્ટ્રી બતાવવાની પગની એન્ટ્રી પગ ઉપર વસ્તુ પગ એ બરાબર ધોયા નહીં ચમ કાળા હી ચો કોમી જાય કોણ નોકરી તાણા મારે જેવી તો યસ કોઈ નહીં. નોકરી જો જ નહીં. 100 મહિને ઘેર ખાલી રોટલા 100 મહિને ઘેર ને ઘેર એમ ને ચોઈ પગ કાળા હોય જો જ ખરા યાર. તમારા આખા શરીરથી પગ તોડાય. અમારે શરીર ઠેરથી કાળું છે તો એમ કર્યું મારા પગનું તમે રોજ ચમ મારે તાણી. આ નક્કી ખાલી ડાયરેક્ટ દોઢું જ બોલવું છે. મુગા ચોકડ તે કોમી જાવ છે તમે કોઈ કોમ બાચ્યું હોય ને કર્યું હોય. ના રે ભાઈ, મહેનત મજૂરીમાં કોઈ મેણું ના હોય. મળશે એટલે નોકરી જતા રહેવું. હાલ નોકરી હા નહીં, ખાલી ઘેર. મારા પપ્પાએ કીધું કે તું ચિંતા કરે નહીં, તારા માટે હું બેઠો પણ ખાલી તું ખુશ રહે. ઘેર નહીં રહીને મારું મગજ બગડે એટલે હું હવે નોકરી જવાનો છું. તારા માટે મેં એક નોકરી ગોતી છે. તારા જાવું બોલ. કેવી નોકરી? એક્ટિવાનો શોરૂમ છે. એમાં ખાલી બેસી રહેવાનું. જે કોમ હોય કોમ્પ્યુટરમાં કરવાનું હોય. ચોકણ આપણે લોટેસ હોટલ રહી ને એ નેચે પગાર પગાર તે હું કાલે પૂછું તાણ કેવું થોડું ડિસ્કસ કરી લો. સારું લાગશે બરાબર.
કાલ સેટિંગ કરી લો હું કે હા હા. બરાબર પૂછી લો કોઈ ભાઈ માણસો કોઈ જરૂર છે તમારે હા, જરૂર હોય કે એ કે મોણાની જરૂર છે તો મેં તને મોકલી દઉં બરાબર એટલે ખાલી તમે આ તો ખાલી હજી પૂછવાનું કોઈ એટલે અટ્ટો જ આલે એમ ને અટ્ટો હાલે મને લાગે કે યાર માણસોની જરૂર છે એક બે માણસો આખા પાછા હોય ને આ તો એટલે એમાં પૂછી માણસોની જરૂર હોય બીજું કોઈ બોલવું તમારા બ્લોગમાં કોઈ બોલવું જ બોલ ના પૂછવાનું કરશો હવે બંધ કરી દો હજી બાકી ઘણું છે મુહૂર્ત જ કરી હોય આજકાલ નાખવાનું નહીં કોઈ મારે કટ લેવો હવે તમે બંધ કરો તમે ખાવા બેહો ને તો હું કટ લઉં. તો મિત્રો હવે આપણે જમવા બેહવાનું છે તો હવે આપણે જમી લઈએ સદેવ આવ્યા સદેવ કોઈ તો જમી લે પણ સદેવ ના પાડે કે હું ખાઈને આવું નહીં હું ક્યારથી ખાઈને આવ્યો એવું ખાઈને આવ્યો આપણે ખબર નહીં પૂછી લે એવું ખાધું ભાઈ ગવાનું શાક ના ખીર ગવાનું સરકાર સેવ ટમેટા સબ્જી બનાવી ખાવી બે જોડો ના એ હું ખાઈને આને બેહી એવું તો મિત્રો હવે આપણે જમવા બેસી લઈએ તો પછી મળીએ તો હવે આપણા ચાનો મસાલો દળાય હ અને જમવા નહોતું તે હાલ જમી લીધું અને જમીન અને આ બાજુ ચાનો મસાલો દળાય જુઓ તો મિત્રો આપણે હોટલે ચાનો મસાલો પટી ગયો હતો એટલે આપણે બજારમાં લાવેલા મસાલો ચાનો જે અંદર આઈટમ આવે એ આઈટમ આપણે દળી નાખીએ દળી જુઓ આપણે ટકાટક થઈ ગયું થોડા પાવડર જેવું જ લાગે કે અંદર ખોટ નાખીએ ખોટ નાખે એટલે દળાય કમ્પ્લીટ એના કારણે થઈ તો જુઓ અહીં આપણે મસાલો દળી અને કમ્પ્લીટ કરી દીધો આમાં પછી બીજું વસ્તુ દળવાનું એ બતાવી દઈએ કે હું દળવાનું છે એ દળવાનું છે હવે દળવાનું હોય એર્યું હવે રાતે વાળને ચાલુ કરવાનું પીવાનું દૂધમાં એટલે એ દળવાનું હોય દોડી નાખી છોડો આ તો પટી ગયું મસાલો દળી ગયો હવે આ દળવા નહીં બીજો બે દાડા જેવા વાત બે દાડા કે આમ તો પહેલાં આર્યા વિડીયોમાં છે ને તાણ ચા બંધ કરાવી હતી ખાસી 100 મહિના સુધી ચા બંધ હતી નહીં હા પણ હવે ધંધો એવો છે આપણે એટલે હવે ચા ઇવન ચાલુ કર આમ ચાલુ તો કરવી જ પડે ઇવન ચમ કે ધંધો એવો હોય એટલે ચા ઘરેથી જ આપવાની હોય ને એના કારણે મસાલા પણ ચાલુ નકર આમ તો ચા ઓછી પીતા તો બાકી આપણે સવારે વહેલા જ આપણે દૂધ અંગાત નાસ્તો કરી પણ હું તો આપણા દૂધ અંગાત નાસ્તો કરવાનું બંધ છે હવે ચા અંગાત નાસ્તો કરી લઈએ આ બાજુ આપણે લઈ લીધો મસાલો કમ્પ્લીટ તો આપણા લોકો હવે પેલો ઠેલો ઉતારો હવે એમાં બધું વસ્તુ હ આ એ ઠેલામાં બધું વસ્તુ એટલે થોડું થોડું કરી અને આપણે દળી દઈએ તો મિત્રો આ બાજુ કાજુ દળવા આવે ને ના દ્રાક્ષ તો ના દળાય આ બાજુ છે બદામ તો આપણે બદામ દળવાની છે કાજુ બદામ જ દળી દો કાજુ બદામ અને આ બાજુ અખરોટ તો તમારે ખાઈ જવાય દળી નહીં અખરોટ તો દળવો જ દળાય એક પેકેટ દળી દો એટલે ના આપણને નહીં દળી દળવું નહીં એમનેમ જ ખાવા હા ખાલી કાજુ બદામ દળી દો તો મિત્રો કાજુ બદામ દળવા તો દળી નાખીએ દળી અને પછી આપણે મળીએ તો આપણા બ્લોગમાં બને કેટલા વાગે જો સવારે મિત્રો આવ્યા ને રે 5 વાગે ઉઠી જોઈ અને અત્યારે ટાઈમ કેટલો થયો ખબર ટાઈમ થયો છે 9:30 થઈ જ તો હજી આવ્યા ઊંઘ્યા નહીં જુઓ 5 વાગે ઉઠી અને આવીને જમીન પછી આ રીતે રોજ તો કોમ નહીં હોતું પણ આ જોડી કોમ છે એટલે દળવાનું ચાલુ કરી હવે તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી ગયું યુવાન ઓલે જ દળ્યો ભાઈ રે આ બેટા મારા ઓલે કદી એવો ઘરાક બાકી પડી ગયો ઘરાક આપણે લાયા નહીં ચમક લાય ને તારનું પડી રહ્યું હજી હલાય નહોતું આ વસ્તુને અમૂળદું યુઝ નહીં કર્યું આજ કરો એટલે અમે પડે બગડે અને આખો દાડો જો એ ઘેર નહીં હોતા કે હું એ નહીં હોતી હું સવારે 11-12 વાગે ટિફિન લઈને જતી રહું તો હજી આવું છે મોડા 7 વાગી જાય મમ્મા 6 વાગી જાય હે ને તો મિત્રો આપણા બ્લોગ બનાવી તો પછી આપણે મળીએ અને હવે દળવાનું ચાલુ જ છે તો જો મારો ભાઈ મારી એક ઠાકો કહું વતાઈએ આપણે દળીએ કેવું થાય એકદમ લોટ ના કરતા માપનું જ રાખજો એક જ ગ્રાઇન્ડર પેલું કરજો એક વાટો જ કરજો એમ કહું એક વાટો જ ફેવરવા તૂટી ના જાય ભાગી ના જાય ના ભાગ એ તો આખું મુંમાં ઘઉં દળ્યા હતા હું લડે મારો એટલે હું લ્યા ખબર શીરો કરવા અવાજ
જો વાવા ખાલી જુઓ દળાઈ ગયું દળીએ છીએ તો જોઈએ. તો જો મિત્રો દળીએ છીએ એકદમ મિક્સર એવું મસ્ત હોય ને તો એકદમ લોટ જેવું કરી નાખીએ. હા તો બરાબર. એક બે ચક્કર મારતો ના આવા ના મારતા ચાલ. લોટ એકદમ થઈ જાય હવે બરોબર હોય એટલું એટલે દૂધમાં એવું જુઓ. અને એક વાત તો એ રહી છે ને કાયરા હું કહું ને એટલે આરે વાપરતા જ નહીં ઇવન મનની ધારી જ કરી મેં ના પાણી તો બીજી વખત ફેવરી હવે જો બીજી વખત જેવું થઈ જઈએ. દબાવ લઈ જવું પડે બરાબર. દબાવ આવી જાય દબાવ ઢોકણું જોઈએ એ ટોકણું એ જશે બીજું જો સર એરી જશે ને તારે. મોટા મોટા દબાવનું જો ભરવાનું ચાલુ કરી દીધું હવે તો બધું એકદમ કસ થઈ ગયું. હા સવારે વહેલા અને જે સવારે દૂધ પીતા હોય ને એમાં કાજુ બદામ નાખીને પીતા હોય કો તો ગરમ કરીને પીતા હોય એ કોમેન્ટ મારજો બરાબર ને નહીં. મિત્રો આપણે આ હતા પટેલ ઓટોમાં ચા લેવા તો આ બાજુ અમારા હસુભાઈ બેઠા બેઠા ચા પીવી જો ચા ને પાર્લે નાસ્તો કરી ભૂખ લાગી કુ હા. અને મિત્રો આ બાજુ આપણા જોમફાણી છે તો જોમફાણીના અમારા જોમફળ આવી જાય અને બાજુ મોબો છે પણ હું તો કેરીઓ આવી નહીં પણ ગઈ સાલ હવે કેરીઓ આવી જાય તો કેરીઓ તમને બતાવીશું. અને બધું જોમફળ આવી જાય. જોમફળ હજી પાચે નહીં હજી કાચા છે ને હજી જોમફળ કાચે છે જેવા જોવી એવા મોટો થયા નહીં તો મોટો થાય તો આપણે પછી કટ પાડશું ને આ બાજુ આબો હો ના બાજુ આબુડો હો ના બાજુ તો બધા ટ્રેક્ટર પડે લે વેચનું કામ કરી પટેલ ઓટો. તો મિત્રો આપણા બ્લોગના આપણે આલીએ છીએ અને આ બાજુ પપૈયા અહીં તો આપણા બ્લોગના આપણે આલીએ છીએ તો આપણા GS બ્લોગ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. તો આપણે કાલે મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય બાબારી.